હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો નાઈ ધોઈને નવરા થઈ ગયા છીએ. અત્યારે કામ પણ બધું થઈ ગયું છે અને અત્યારે આપણે નાઈ નાખ્યું છે, પણ કપડાં ધોવાના બાકી છે. જો કપડાં પણ લાડ બધા થઈ ગયા. જો કાયમના કાયમ ધોવાના હોય તોય આપણે એટલા કપડાં તો હોય. જો એટલા કપડાં ધોવાના છે અને અમિતભાઈને હવારમાં ધંધે લગાડી દીધા હતા. તેને એટલા બંતણ કાપી દીધા. જુઓ આવા જાડા જાડા હોય તો આપણેથી દેતવાય થાય નહીં અને આ વાહરવી મજા આવે. જો એટલા બંતણ અમિતભાઈ કાપી નાખ્યા છે અને તડકો આવ્યો એટલે ભાગી ગયો કુવાડી મૂકીને. જો અને આપણે હવારમાં છે ને બપોરની રોટલી પણ કરીને મૂકી દીધી આમાં ભરીને, અને આપણે અડદ બાફા મૂકી દીધા છીએ. એટલે અડદનું શાક આપણે બનાવવાનું છે બપોરે. અને હિરલબેન ને હજી શું કરશો હિરલ? અને પપ્પા જો આ સાઈડે ગાડી મૂકી દો. અમારે સાઈડો થઈ જાય જામફળીનો, ગાડી મૂકે ને એવો. હાલો હજી આપણે કપડાં ધોવા બેસવાનું છે આગળ. હિરલ શું કરશો? કેટલા દિવસ આમ જોવે લાય હિરલબેન વાળ આમ જોવો, માથું વળતી વળતી એના બર્થડે ની તારીખ જોવા માંડીશ. કા કેટલી છે? હજી તો 4 દિવસની વાર છે. કેટલી? અમિતભાઈને ઉઠીને અને બંતણ કાપીને પછી આ ભાઈ જો થાકી ગયો કે આય લવે કા હું કામ દઉં કાલે ખપાળે ઢવડી અત્યારે લાકડા કાપી ઓહો ઉઈ જાવ લાઈટ નથી. હું ઉઈ જાય. જો લાઈટ છે નહીં. જો એ આવી ગઈ હો, લાઈટ આવી ગઈ. ખોટું મેં કીધું નહીં આવી હોય તો કઈ રીતે આવી ગઈ લાઈટ. જો હવે તો મજા આવી છે. લાઈટ આવી ગઈ ને એટલે કા નકર નથી ગમતું અટાર લગી. લાઈટ આવી ગઈ હો. હાલો જો અટાણે આપણે કપડાં ધોવાઈ ગયા છીએ. જો અહીંથી અહીં ફૂંકવી દીધા છે. હિરલબેને ફૂંકવી દીધા. આજ તો હિરલે ઉકવા છીએ. અને જો અમિતના પપ્પા વાડી ગયા હતા. આવો સરસ મજાનો તાજો ગુવાર પણ લઈ આવ્યા. જો કેટલો મસ્તીનો ગુવાર છે. અને આપણે બનાવી નાખ્યું છે અડદનું શાક. કાંઈ ઘટે નહીં એવું. જો ડુંગળી નાખીને, લીમડો નાખીને, ટમેટું. અને આ શું કરો છો બધાય? આ અમિતભાઈનું ભણવાનું હવે નજીક આવી ગયું છે. આજ તો ખુલી ગયું ને? હે આજથી ખુલી ગયું છે ભણવાનું. અને રહી ગયા હતા તે હિરલબેન હોતન મથવા જાય. જો કાંઈ હા હિરલબેન કપડાં મૂકીને ઘા વી આવી કે હાલો આપણે જાય. કા હવે કાલથી લગભગ ભણવા જવાનું થઈ જાય. જવું છે ને? એવું છે. હિરલબેન ને 10મું ને અમિતભાઈ ને 12મું. અને પંખા ચાલુ કરીને જુઓ ગરમીનું ક્યાંય રહેવાતું તો નથી. જો આપણે પણ આખા પરસેવાના ગરમીના હાવ નીતરી પણ ગયા છે. જો અત્યારે હાવ પલ્લી ગઈ હસોડી. આપણે બધું આ રંધાઈ પણ ગયું છે. તો બન્યા છે બ્લોગમાં. હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે. બપોરા કરવા બેસી. બપોરામાં સરસ મજાનું અડદનું શાક છે, ડુંગળી નાખી અને રોટલી છે. અને અમિતભાઈ જો લીંબુ સુધારીને લીંબુ નાખે છે. અને ગુંદાનું બોળેલા ગુંદા અને ઠંડી સાઈડ ને રોટલી. તો હાલો બધા બપોરા કરવા. હાલો જો આપણે વાડી આવી ગયા છીએ. વાડીએ કેમ કે સેવ વાવવાનું કા પપ્પા? અને મારા પપ્પા જો આવીને સીધા રાવણા ખાવા માંડ્યા. જો રાવણા જો તમે પથ્થારો પીડ્યા ખાઈ લઈ. જો હા જો કોકની 4 વ્હીલ પીડી છે. બ્રેઝા છે, બ્રેઝા. કેવી ગાડી છે, કંઈ ઘટે? તમે બધા ફૂલ સપોર્ટ કરો ને તો આવી જ લેવી છે આપણે. કા પપ્પા? આવી જ લેવી. જો તમે ફૂલ સપોર્ટ કરો ને બધા તો. આપણે જો કાલ વાવ્યું હતું કે કાલ આ ટ્રેક્ટરથી કાંઈ આવ્યું નહીં. જો ગારો હતો ને એટલે ઉથલ મારી ખાલી એક ઉથલ લાગી. જો સામે શેઠા લગીને આ બધું એમનો પીડ્યું સ્કોરવું હતી. જો આ ટ્રેક્ટર મૂસી આપણું છે. જો અને આમ કાંક બિયાની ઉગવાતું છે. જો
ટ્રેક્ટર આવી ગયું છે અને દતાળ પણ જોડાવે છે જો એટલે આપણે હવે બીયા પણ પેળવી નાખ્યા જો ઓલા પણ એટલે હવે આપણે વાવવાની તૈયારીઓ કરવાની જો આમાં તો વાવવાનું ચાલુ કરે ત્યારે તમને બતાવીશું તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો જો આપણે બીયા ઓલા દતાળમાં નાખી દીધા છે અને વાવવાનું ચાલુ કરી દીધું જો જો જાય છે વાવવાનું ચાલુ કર્યું છે જો વાવવાનું ચાલુ કર્યું જો કાંક વાવ્યું છે અને આ તો ઉથલ મારી દીધી છે કાલ નહીં જો. હાલો આપણે જો એટલા બીયા કાંઈક ભેળવા છે જો એટલા બીયા ભેળવીને અને સૂકવવાના હોય આમાં એવું પાણી જેવું કાંઈક દવા આવે ને સાટી હોય પછી એને સૂકવવાના પછી ભેજ ન લાગે ને એટલે જો ક્યાંક દવા સાટી નહીં છે એમાં જો આમાં સિંહામ ભરવાની દવા પછી એમાં થોડુંક પાણી નાખીને પછી હલાવીને પછી એમાં માથે સાટવાની અને જો એના પાવડર છે જો આવડો પાવડર પછી એની માથે સાટવાનો પછી ભેળવી દેવાના જો આ પાણી છે માથે ભેળવી દેવાના સરખાથી ભેળવી દેવાના પછી જો હવા થઈ જાય પછી આને સૂકવી દેવાના પછી જો વાવવાના કેમ વાવે જો એક જણાને તો વાહે હાલવું જ પડે કેમ કે જો કેમ થાય જો વાહે ડટાય નહીં બીયા એટલે એ ઉગે નહીં કેમ કે આમ પવન લાગી જાય એટલે ઉગે નહીં બીયું જો મારા પપ્પા આગળ બીયા નાખીએ કાગડી મન કે હાલ તો અમે આગળ આપણે નાખવી બીયા નાખવાનું થાય જો ડબ્બો ભર્યો તો હાથી તો ભૂલાઈ ગયું જો સીધી આગળ પેટી ખોલીને બીયા નાખી દે આપણે જો બીયા ભેળવાતા બીયા ભેળવાતા હવે કાંક હાથ થઈ જશે બે જો તો આને હાથ ધોવા પડે બીજું કાંઈ નહીં હાથ ધોવાવાળા છે. ચાલો આપણે વવાઈ ગયું છે અને ભીનું આવી ગયું તો એટલે રાખી દીધું છે. આ ટ્રેક્ટરના ડ્રાઈવર છે જો આવડા કા બાબા જો એટલા બીયા વધ્યા છે કાંક જો એટલા પાછા કાલ વાવવાના છે કા એટલું કાંક વાવ્યું છે અડધું વાવ્યું છે અને ઓલી સાઈડ કેમ કે નથી વાવ્યું ત્યાં કેમ કે ગારો હતો એટલે પછી નથી વાવ્યું અડધું વાવ્યું જો. હાલો જો અમે બેન પપ્પા વાડીએ થી આજ તો આપણે વાવી છે વાડીએ ભાવમણી કેમ કે માંડવી આજ વાવી છે બે દિવસ વર કરતા કા બે ત્રણ દિવસ આજ બધું વાજન થોડું પણ રહી ગયું છે એ તો કાઈ ગાવાનું છે તો આપણે બ્લોગ ને એન્ડ આપી છે તો અમારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો